હવે આ હુમલાની ટાઈમલાઈનને સમજવી પણ એટલી જરૂરી છે કે કયા કયા સમયમાં આખરે કેવા કેવા હુમલા થયા અને જેનાથી એક ભયનું આખું વાતાવરણ ઊભું થયું છે। સંપૂર્ણ વિગતે વાત કરવી છે। આ હુમલાની ટાઈમલાઈનથી એ સ્પષ્ટ થાય છે કે આખરે કેટલી મોટી આ જે જાનહાનિ છે। ઇઝરાયેલી જેટે ઈરાનમાં એર ડિફેન્સ એક્ટિવ કર્યા। રાત્રે 1 કલાકે આખી ટાઈમલાઈન અમે આપને બતાવી રહ્યા છે કે કેટલા સમયમાં શું સ્થિતિ થઈ હતી। રાત્રે 1 કલાકે ને 22 મિનિટે સેન્ટ્રલ ઈરાનમાં લડાકુ વિમાનોની ગર્જના થઈ હતી। આ લડાકુ વિમાનોની ગર્જના એ મોટી હતી કે જ્યાં લોકોમાં ભય હતો। રાત્રે 2 કલાકે ફોર્ડો પાસે કોમમાં ધડાકા થયા, ધડાકા સંભળાયા હતા અને લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા। આખી ટાઈમલાઈન પરથી પરિસ્થિતિ શું સર્જાઈ છે તેનો ચિતાર અમે આપને આપી રહ્યા છે। રાત્રે 2 કલાકે ને 13 મિનિટે કાશાન પાસે જબરદસ્ત વિસ્ફોટ થયો હતો અને આ જે વિસ્ફોટ છે તે સૌથી મોટો વિસ્ફોટ માનવામાં આવતો હતો। અને એ સિવાય રાત્રે 2.5 કલાકની આસપાસ ફોર્ડો ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો થયો હતો। ફોર્ડો ન્યુક્લિયર પ્લાન્ટ કે જે સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય છે, જે સૌથી મહત્વપૂર્ણ આ હુમલાનું સ્થળ રહ્યું છે। એ સિવાય ઇસ્ફહાનમાં ન્યુક્લિયર સાઇટ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને એ થયો હતો રાત્રે 2 કલાકે ને 41 મિનિટે અને આ હુમલો પણ એક મોટો હુમલો માનવામાં આવે છે। અને આ તમામ જે પ્લાન્ટ હોય કે પછી સ્થળ હોય જ્યાં હુમલા કરવામાં આવ્યા હતા એ અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાંના એક કહેવામાં આવે છે અને જેનો ડર હતો તે જ થયું। ઈરાન યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવી દીધું છે, પણ સવાલ એ છે કે શું હવે ઈરાન અમેરિકા સાથે બદલો લેશે? કારણ કે